અત્યારે હું પ્રભુ મહાકાલના દર્શન કરી રહ્યો છું અને મારી રામ યાત્રામાં આપ સૌએ મને ખૂબ જ આશીર્વાદ પાઠવ્યા છે। સૌના માટે હું ભગવાન મહાકાલને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ હરેકની મનોકામના પૂર્ણ કરે, હરેકને શીખ્યા કરે અને ભગવાન સિયારામ સુધી મને આ પહોંચાડવામાં આશીર્વાદ પાઠવીને મને મોકલ્યો છે। તેથી ફરી વાર હું મહાકાલ પ્રભુને પ્રાર્થના કરું કે આપણા જીવનમાં પણ હર હંમેશના માટે ખુશીઓના ભંડાર ભર્યા રહે। જેમણે પણ મને નાની મોટી સેવા કરી અને મને જે અર્પણ કરીને મને મોકલ્યો છે એ આગળ સૌનો બધાનો હું ઋણી છું અને પ્રભુ મહાકાલને ફરી વાર પ્રાર્થના કરું છું। ધંધા રોજગારમાં, રાજકીયમાં, શિક્ષણ ક્ષેત્રમાં और બધા જ ક્ષેત્રોમાં આપ ખૂબ પ્રગતિ કરો એવી ભગવાન મહાકાલના ચરણોમાં પ્રાર્થના કરું છું। જય મહાકાલ, જય મહાકાલ। અત્યારે પ્રભુ મહાકાલના તમને દર્શન કરાવી રહ્યો છું। જય મહાકાલ, જય મહાકાલ, જય મહાકાલ, જય મહાકાલ, જય મહાકાલ। हरे मेरा नाथ मेरा वाला, जय महाकाल, जय महाकाल। महाकाल भगवान रामलल्लाने अयोध्या यात्राना આજે ત્રીજા દિવસની નાઇટની અંદર શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈન ખાતે હું અત્યારે ભગવાન મહાકાલના દર્શન કરી રહ્યો છું અને આપ સૌને પણ દર્શન કરાવી રહ્યો છું। પ્રભુ સૌને ઉપર રાજી રહે અને જેમણે મને અયોધ્યા આવવા માટે સમર્પણ કર્યું છે, સેવા કરી છે અને જેમણે મને રસ્તામાં પણ ખૂબ જ મદદ કરી છે અને મારી રહેવાથી, જમવાથી અને મને ઘરે રહીને પણ દુઆ કરી રહ્યા છે એવા તમામ બધા જ મારા સ્નેહીજનો, હરિભક્તોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને મહાકાલના ચરણોમાં પ્રાર્થના કરું છું કે હે પ્રભુ એમની હરેક મનોકામના પૂર્ણ કરે અને હર ક્ષેત્રની અંદર એમને પ્રગતિ આપે એવી પ્રભુ શ્રી મહાકાલના ચરણોમાં પ્રાર્થના કરું છું। અને ફરીવાર મારો કાલનો દિવસ જે છે એ ફરી મારો યાત્રાનો શુભારંભ થાય એ જ ભગવાન મહાકાલના ચરણોમાં પ્રાર્થના। જય જય સિયારામ, જય જય મહાકાલ।